તો અહીંયા એક કાકો હોય તે એ શિયાળો ઉનાળો હોય ચોમાસું હોય તડકે તડકે બેસી રહ્યા હોય સોયલે બેસવાનું નામ લેતા નહીં તમને બતાવી દઉં. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગી જશે 12 તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા અને અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે સવારમાં જે કોમકાજ હતું એ કોમકાજ બધું પતાવી દીધું અને પછી અત્યારે આજ પૂનમ તો આપણે દર પૂનમે જઈએ છીએ મરતોલી ચેહરમાએ દર્શન કરવા માટે. તો આપણે દર્શન કરવા માટે જઈએ ચેહરમાએ, એ તમને બ્લોગમાં બતાવશું, દર્શન પણ તમને કરાવશું. તો આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને ઘણા સમયથી આપણે આપણો બ્લોગ નહોતો ઉતાર્યો, એટલે બ્લોગ તો અપલોડ કરતા હતા પણ બીજા એટલે કે રમેલના અમે રમેલમાં જેલા હતા પાટણ વસાપુર એટલે કમલીવાળા, તો પૂર્બાફની રમેલ હતી તેના બ્લોગના નાખતા હતા વિડીયો. તો આજનો બ્લોગ આપણે અપલોડ કર્યો એ મારો ખુદનો બ્લોગ. તો પહેલાં સપોર્ટ જેવો કર્યો છે બ્લોગમાં રમેશના વિડીયોનો, તો એવો ને એવો સપોર્ટ મારા બ્લોગમાં પણ કરતા રહેજો અને આજના બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જય ચેહરમાં, જય શક્તિમાં. તો આપણે હવે હેડ્યા ગાડી લઈને મરતોલી ચેહરમાએ દર્શન કરવા માટે, પૂનમ ભરવા માટે. તો ડ્રાઈવર આવી ગયો આપણો, જોઈ લો ગાડી ચાલુ થઈ. આપણે જઈએ છે ને આ બે આપણે ગમે ત્યારે અડધી રાતે ફોન કરીએ તો આવી જ જઈએ એક આના. અને આ તો અમારા ઘરના હોમ જ રહી એટલે અમની તો કોઈ ફોન કરવાની જરૂર નહીં, જરૂર પડે તો ડાયરેક્ટ પહોંચી જવાનું કરે. તો આપણે હાઈવે પર ચડી ગયા અને ગેસ નાખવાનો ભાઈ, ગેસ પુરાવો પડશે. પૈસા નહીં ગેસના અહીંયા કરો ફાયર. હા એટલે ગાડી જઈને આવતી રે ગાડી. તો હવે ગેસ ભરાવા ચિયા બંબે ઉભો રાખે એ પણ તમને બ્લોગની અંદર બતાવી. તો જો આટલો ગેસ છે ને તો કે ગેસ ભરાવવો જ પડશે. એક જ પોઈન્ટ ગેસનો ઓછો છે તો કે ગેસ તો નખાવવો જ પડશે. ત્યારે આપણે એમને મફતમાં તો ફરવા નહીં લઈ જતા. આપણે મોટેપ ચોકડી આવીને ઉભા રહ્યા ને બે ભાઈબંધો ક્યાં થઈ ગયા. આપણે તો ખાવાનું નહીં કારણ કે પૂનમ છે એટલા માટે. તો હું આ ભાઈબંધ નહીં તો આ ભાઈબંધ ખાવાનું છે. તો મોટેપ ચોકડી આવી ગયા હોટલમાં દેશી ઢાબા. તો જે તમે ઓર્ડર કરો એ લઈ લો, ખાઈ લો, બરાબર. પછી જઈએ આપણે ચેહરમાં. આ બાજુ ઓર્ડર કરી દીધો કટિંગ ખીચડી. તો કટિંગ ખીચડી ખાઈને દાડા ચલો છે અરે. તો અમે દાળ હોય એટલે કે કઢી હમણાં તારો આગળ તમે બ્લોગમાં બતાવી નતું ને દહીંની આઈટમ બહુ ખાય. રાયતું રોટલો પણ મસ્ત હતો નહીં? મસ્ત જમવાનું મસ્ત હતું પણ કાઠિયાવાડી હતું, બંસી કાઠિયાવાડી. તો જમવા બેઠા પેલા અને અમે બે જણા અમારે જમવા નહીં તે અંદર ગાડીમાં બેઠા. અને આ ભાઈ વિડીયો જોવો હા, નવી ચેનલ બનાવી છે એને કાકાએ બનાવી કાકાએ. તો ચેનલનું નામ શું હોય બતાવી દેજો. તો એ આપણા ગોમનાથથી સબસ્ક્રાઈબ કરી દેજો. આરજી હિન્દુસ્તાની ચુમસર અરે ને બીટીઆર સત્રી એમના કાકા છે ભગવતજી એનું નામ. તો જોવો છે સબસ્ક્રાઈબ કરી દેજો, ના કરી હોય તો સપોર્ટ કરતા રહેજો એમનામાં. તો આપણે મરતોલી આવી ગયા ચેહરમાના દર્શન કરવા માટે. જોઈ લો આપણે બહાર છીએ હજુ તો અંદર જ્યાં નહીં. તો હવે અંદર જઈએ, બૂટ કમ્પ્લીટ કાઢી પછી અંદર જઈ અને દર્શન કરીએ. તમને પણ મરતોલી ચેહરમાના દર્શન કરીએ પૂનમના દિવસે. નવી ગાડી આવી ગઈ પૂનમના દિવસે મુહૂર્ત કરવા માટે. તો મુહૂર્ત થઈ જાયેલું લાગે હો, ના નથી પહેલાં જ ત્યાં નહીં. તો હવે ચપ્પલ કાઢી દઈએ અને પછી જઈએ દર્શન કરવા માટે અંદર. ચાલતા રહેજો ભાઈ.
જય મચ્છર. તો આપણે અંદરથી દર્શન કરીને આવતા રહ્યા ચેહરમાના અને તમને પણ દર્શન કરીને ગયા. અત્યારે આપણે હવે મરતોલીના બજારમાં એટલે કે રમકડા ને બધું હોય છે એ બાજુ નીકળે. હા બતાવી જોઈ લો પૈસા શું મંદિર કરવા? છે અંદર અને બહારથી આટલું ટ્રાફિક હોય પૂનમના દિવસે. સાદા દાડે હોય ટ્રાફિક પણ પૂનમના દિવસે વધારે હોય ટ્રાફિક. તો રમકડાની અવનવી વેરાયટીઓ દુકાનો અહીં આજુબાજુમાં. તો આપણે તો કશું લેવાનું નહીં, આપણે ખાલી અગરબત્તી એકલી લેવાની હતી તો લઈ લીધી. દર પૂનમે આપણે અગરબત્તી લઈએ જ છીએ. તો અત્યારે હોવાની બાદ ફરી ઓટો મારીને પછી નીકળવાનું થશે એ કરે. બાજુ વેરાયટી દુકાનો છે જ. તો આખું આ મંદિર જ છે અને આ ભોજનાલય કહેવાય ને એ જોઈ લો. શહેરમાં તરફથી દરરોજ ભોજનાલય ચાલુ જ હોય છે પ્રસાદી. તો જે પણ આવો વ્યક્તિ દર્શન કરવા એ ભોજનાલયમાં જાય છે પ્રસાદ લેવા માટે. પણ આપણે જ્યાં નહીં કેમ કે આપણા સર પુણ્ય અને બીજા ભાઈબંધો ખાઈને એટલે જમીન આવ્યા હતા એટલા માટે. તો જોઈ લો. તો આપણે મરતોલીથી આવી ગયા હા દજવાડી ચાય મોટેક ચોકડી. તો ચા પીવા બેસી ગયા. જોઈ લો અડતા ગાર્ડનથી અને આપણે બેઠા હા. તો અહીંયા એક કાકો હોય તે એ શિયાળો ઉનાળો હોય ચોમાસું હોય તડકે ને તડકે બેસી રહ્યા હોય. સોયલે બેહાર નામ લેતા નહીં તમને બધે દઉં કાકા કેવા હી. હા રે જોઈ લો. આ કાકો આપણો તડકા નહીં બેઠા હોય ભાઈ કાં. પછી શિયાળો હોય તો શિયાળો, ચોમાસું હોય ચોમાસું. સ્વેટર નહીં પહેરવાનું, ચોમાસામાં છત્રી નહીં ઉડવાની અને ઉનાળામાં તડકે ને તડકે બેઠા હોય. જુઓ કશું જ નહીં. હાલ તડકો કેટલો બધો પડે. હા આ કાકો બાપો આ કાકો રહે ને આપણા રજવાડી ચાની વરસની બેઠા હોય ને. મરતોલીથી આવી ગયા દર્શન કરીને કરે અને વૈકન જઈ પતંગ ઉડાડી રહ્યો જોઈ લો. દોડી જાય ઉડાડી જાય. અને આ બાજુ કિશુભાઈ કોથળા પર બેસી જાય ખોનના. અને જો ગાડી એમની ચી ગાડી છે તમારી? હા શું? હા શું નહીં ઉઠતું એના? હા તું તોડ નાખ્યું કે ચાલ લેતા બીજું તને જા. કબલ બંધ્યાલું હેડ કિન્ને બંધ્યાલું તારે હેડ. હાર જા. હા શું કીધું? જા બીજું લેતા બંધ્યાલું હેડ.